સવારે ચણા પલાળવાના હતા, પણ બીજા બધા કામમાં એ તો ભૂલાઈ જ ગયું. પછી શું, આપણે તો રહ્યા પાણીપુરી લવર, એટલે પ્લાનમાં કાંઈ ચેન્જ થાય એ તો ચાલશે જ નહીં. ફટાફટ ગરમ પાણી મૂકી અને ચણા પલાળ્યા. 3 કલાકમાં તો આરામથી પલળી જશે. પાણીની તૈયારી પણ બપોરના જ કરી લીધી, કેમ કે ખુશીબેન સૂતા નથી અને સૂવા દેતા પણ નથી. મને તો કેટલી ઊંઘ આવે છે, એટલે કીધું કામ કરીએ ને તો ઊંઘ ગાયબ જ થઈ જાય. લીલા મરચા, આદુ, ધાણા અને ફુદીનો નાખી અને મિક્સરમાં ક્રશ કરી નાખ્યું. નાકમાંથી અને આંખમાંથી પાણી નીકળે ને એટલું તીખું કરવાનો વિચાર છે. બરફ નાખી અને લીંબુ નીચવી નાખ્યા. ઘરે હોય ને એટલે પાણી ગાળીને જ જોઈએ, બહાર હોય ને તો ગમે એવું પાણી હોય ચાલે. તમે પણ ક્યારેક બરફ નાખીને પાણી બનાવવાની ટ્રાય કરજો. મને તો જેટલું પાણી ઠંડુ હોય ને એટલી મજા બહુ આવે. બટેટા ને ચણા બાફીને ફટાફટ મસાલો રેડી કર્યો અને પાર્ટનર આવે ત્યાં સુધીમાં પ્લેટ પણ રેડી કરી રાખી. હવે જરાય પણ વેઇટ નથી થતો. ટેસ્ટ કેવો છે ને એ તો પાર્ટનરના રિએક્શન ઉપરથી જ તમારે કહેવાનું રહેશે. અમારા ખુશીબેનને પણ ચટપટું બહુ જ ભાવે. અત્યારે તો એ કોરીપુરી જ ખાય છે, પછી ધીમે ધીમે અમારી કોપી કરવાનું શરૂ કરી જ દેશે. ટાટા, બાય બાય, સબસ્ક્રાઇબ પ્લીઝ, રાધે રાધે.